સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનની ઘોર બેદરકારી સામે આવી છે। મહાપાલિકા દ્વારા 2024-25ના વેરા બિલમાં ગંભીર બેદરકારી સામે આવી। 126 હિન્દુ મિલકત ધારકોના વેરા બિલમાં મુસ્લિમ લોકોના નામ આવી જતા હોબાળો થયો। અગાઉ નામ વગર જ બિલ અપાયા હતા, તો હવે મુસ્લિમ લોકોના નામ નાખી દેવાયા। તંત્રની બેદરકારીને લઈને લોકો રોષે ભરાયા હતા। લીંબાયત ઝોન કચેરી પર જઈને લોકોએ વિરોધ દર્શાવ્યો। મહત્વનું છે કે છેલ્લા 30 વર્ષથી હિન્દુ લોકો લીંબાયત વિસ્તારમાં રહે છે, ત્યારે છેલ્લા થોડાક સમયથી વેરા બિલના નામમાં થઈ રહેલા ગોટાળાને કારણે લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે। સુરતના લીંબાયત ઝોન વિસ્તારમાં આવેલા માન દરવાજા વિસ્તારની જેટલી કે મિલકતો જે છે તેમાં હિન્દુ નામ ધારકની જે મિલકતો છે તેના જગ્યાએ મુસ્લિમ નામ આવી ચૂક્યા છે। ત્યારે આ બાબતે કઈ રીતની ફેરબદલ થઈ છે નામમાં, તેને લઈને અધિકારી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, 125 થી કંઈક વધારે મિલકતોના નામ એક સાથે બદલાઈ ગયા છે। હિન્દુના નામની મિલકતો છે ને અચાનક જ મુસ્લિમોના નામ આવી ગયા, હુવાપો એ લોકોમાં થઈ ચૂક્યો છે, શું છે એનામાં શું છે? આ રિવિઝન દરમિયાન નામફેરની અરજી આવી હશે, એ તમે ડેટા દરમિયાન ઓક્યુપાયર વાળી મિલકતો છે તે એક નવા નંબર ફિલ્ડબુકથી ડેટા એન્ટ્રીમાં ખાલી ભૂલ થયેલી છે, અને એ બાબતે ઘણા અરજદારના 2-1 જણના મારા પર ફોન બી આવ્યા, તો મેં તરત સ્ટાફને સૂચના આપીને એ મુજબ જે કે ભૂલ ધ્યાને આવી છે એ કઢાઈને તાત્કાલિક રિપોર્ટ કરવાની સૂચના આપેલી છે, અને એ મુજબ રિપોર્ટ સેન્ટ્રલ સેલ મારફત આઈએસડીમાં મોકલવામાં આવશે આજે, અને 1-2 દિવસમાં એ મુજબ મૂળ સ્થિતિમાં ફરીથી જે કે ભૂલ તે સુધારો કરવામાં આવશે। પણ સામાન્ય સંજોગોમાં જોવા જઈએ છે તો જ્યારે મિલકતમાં નામ ફેરબદલ કરવી હોય કે ચડાવવું હોય છે કે સુધારો વધારો કરવો હોય છે તો ખૂબ જ લાંબી પ્રોસેસ હોય છે। આ કોઈ પણ પ્રકારની પ્રોસેસ વગર કઈ રીતે આમાં નામ આખું બદલાઈ ગયું? રિવિઝન દરમિયાન કોઈની નામફેરની અરજી હશે, એટલે એ સંજોગોમાં એ નામફેરની અરજી હશે ને એનો નવો ટેનામેન્ટ નંબર પર નામફેર કરવાની જગ્યાએ શરત ચૂકતી ફિલ્ડબુક ક્લાર્કથી એનામાં એમનું નામ નાખવામાં આવ્યું, અને ઓક્યુપાયર વાળી મિલકત હોવાથી એ તમામ ટેનામેન્ટ નંબર ઓક્યુપાયરો પર એ શરત ચૂકતી નામ ચડી ગયેલું છે, અને એ ભૂલ ધ્યાને આવેલી છે, એ ભૂલ સુધારવામાં આવશે। આમાં કોઈ બેદરકારી કહી શકાય? કોઈ કઈ રીતે કામ કરતી વખતે એ ડેટામાં ભૂલ થયેલી છે, અને એ ભૂલ થવાની સંભાવના રહે છે રિવિઝનના ડેટા વખતે। કેટલા પાછળ કોઈ એવું બેદરકારી લાગતું નથી। કેટલા સમયમાં તમામ મિલકતોને પોતાના પાછા નવા નામ મળી જશે કે પોતાના જૂના નામ મળી જશે? 2 દિવસમાં થઈ જશે એ સુધારો, કારણ કે અત્યારે એના માટે અમારે ને મંજૂરી માટે રિપોર્ટ સેન્ટ્રલ સેલ મારફત આઈએસડીમાં મોકલવો પડે, ત્યાંથી લોક ઓપન થાય તે મુજબ મંજૂરી મળે તે મુજબ સુધારો થઈ જશે। બિલકુલ, આ તો અધિકારી એટલે જે રીતે મિલકતોમાં એક સાથે જે નામ ફેરબદલ થઈ ગયા છે, હિન્દુની જગ્યાએ મુસ્લિમ વ્યક્તિઓના નામ આવી ચૂક્યા છે, જેને લઈને હાલ આ બેદરકારી એટલે ભૂલ થઈ ચૂકી છે, ડેટા એન્ટ્રીની ભૂલ છે, તેને સુધારવામાં આવશે। 2 દિવસમાં તમામ જે બિલો જે છે તે ફરીથી નવા આપીને બનાવીને તમામ મિલકત ધારકોને મોકલી આપવાની વાત કરવામાં આવી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।